તો સુરતના કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું છે। માંડવીના હરિયાલ નજીક આવેલી કેનાલમાં અંદરના ભાગે ગાબડું પડતા નજીકના પડતર ખેતરોમાં પાણી ફરી વળ્યા। ગાબડાનું સમારકામ કરવા માટે સિંચાઈ વિભાગ દોડતું થયું છે। હાલમાં ગાબડું રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ગાબડાના રિપેરિંગની કામગીરીને લઈને 2 દિવસ કેનાલ બંધ રખાશે। તો બીજી તરફ હાલમાં ખેડૂતોને શેરડીની રોપણી ચાલી રહી છે, જેથી 2-3 દિવસ નહેર બંધ રહેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। आज सवारे वहेली सवारे रेग्युलर इंस्पेक्शन दरमियान आ बाबत ध्याનમાં આવેલી હતી અને ઉપરથી આપણે પાણી ઓછું કરવા સવારે જ જણાવેલું છે। પાણી ઓછું થતા 4 થી 6 કલાક જેટલો સમય લાગે છે। ઉપરથી પાણી ઓછું થાય એક સ્થળ નિરીક્ષણ કરતા ધ્યાનમાં આવશે કે કેટલું ગાબડું પડેલ છે અને એના આધારે કામગીરી કરવાની થશે। આશરે 2 થી 3 દિવસમાં પાણી પાછું ચાલુ થઈ જશે અને આપણે જે પાણી ડેમેજ થઈ છે ત્યાંથી જે પાણી નીકળે છે અહીંયાથી ખાડીમાં નિકાલ માટે વ્યવસ્થા કરેલ છે, જેથી ખેડૂતોને નુકસાન ના થાય। તો દ્વારકામાં ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે। ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતની ઘટનામાં એક્ટિવા ચાલકનું મોત થયું છે। બેફામ ઇનોવા કાર ચાલકે એક્ટિવા સવારને અડફેટે લેતા મોત નીપજ્યું। અકસ્માતમાં એક્ટિવા સવાર જગદીશ પાઉ નામના 55 વર્ષીય આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ડભોઈ વડોદરા રોડ પર ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત થયું। બાઇક ચાલક પેટ્રોલ ભરાવી રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે ટ્રક ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અકસ્માત બાદ બાઇક અને ટ્રક બંને રોડની સાઇડ પર ખાડામાં ઉતરી પડ્યા હતા। ટ્રક ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ કરવા તપાસ હાથ ધરી છે, તેમજ ટ્રક ચાલકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। તો વડોદરાના વાઘોડિયા નગરપાલિકામાં ઘોર બેદરકારીના કારણે એક બાઇક સવાર ખાડામાં ખાબક્યો। રોડ વચ્ચે ખોદેલા 10 ફૂટ ઊંડા ખાડામાં બાઇક સવાર ખાબકતા ગંભીર રીતે ઘાયલ થયો। વાઘોડિયા ખંઘા રોડ પર હીરાવંશી ફળિયા નજીક આ ઘટના બની છે। મહત્વનું છે કે વાઘોડિયા નગરપાલિકાએ ખાડા ફરતે બેરિકેડ્સ નહીં મૂકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। તો તંત્રની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ બની જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો છે। પાણીની લાઇન રિપેર કરવા પાલિકા તંત્રએ ખોદેલો ખાડો છેલ્લા કેટલાક દિવસથી ખુલ્લો રાખતા આ દુર્ઘટના સર્જાઈ છે। તો મહીસાગર જિલ્લાની દેવાદાર બનેલી સંતરામપુર નગરપાલિકા ફરી એકવાર વિવાદોમાં આવી છે। સંતરામપુર પાલિકામાં સરકારી બાબુઓ દ્વારા વીજળીનો વેડફાટ કરાયો છે। નગરપાલિકાની સીઓની ખાલી ઓફિસમાં કોમ્પ્યુટર પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા। ઓફિસમાં अधिकारी हाजर न होवा छतां वीजळीनो वेडफाटनो विडियो वायरल थयो छे। तो बीजी तरफ संतरामपुर नगरपालिकाना सीओनी चेम्बरमां एसी पण जोवा मळ्युं। ज्यारे नियम मुजब तेओ एसी राखी शकता नथी, त्यारे नगरजनोना टेक्सना पैसाथी वपराती वीजळीनो दुरुपयोग करता अधिकारीओ विरुद्ध पगलां क्यारे भराशे ते एक मोटो सवाल बन्यो छे। जो तमने पण जाहेरमां थूकवानी आदत छे तो हवे सुधरी जजो। अमदावादवासीओ जाहेरमां भूलथी पण थूकता नहीं। जाहेरमां थूक्युं तो थशे हवे दंड। जाहेरमां थूकवा सामे अमदावाद मनपानी लाल आंख। प्रथम दिवसे नियम भंग बदल 22 लोकोने दंड करायो। तो जाहेर रस्ता पर गंदकी करता 22 लोकोने दंड करायो छे। 22 लोकोने 200 रूपियानो मेमो आपवामां આવ્યો। 4 रस्ता पर लागेला सीसीटीवीनी मददथी मेमो अपायो छे। दंडनी रकम 7 દિવસમાં ભરવાની રહેશે। तो स्वार्थ माटे खोटी सर्जरी करनाराओनी तपास। अमदावादमां ख्यातिकांडमां पोलीसनी तपासनो धमधमाट। सर्जरी करनार डॉक्टर प्रशांत वजीराणानी तपास। डॉक्टर प्रशांतने लईने पोलीसनी टीम पहोंची छे होस्पिटल। ख्याति होस्पिટલમાં डॉक्टर प्रशांत साथे थशे तपास। आरोपी प्रशांते ऑपरेशन कर्या होવાનો છે आरोप। ऑपरेशन बाद 2 લોકોના મોત થયા હતા। તો પીએમજેવાય યોજના લાભ લેવા માટે ઓપરેશન કર્યા હતા। ખ્યાતિકાંડમાં હજુ પણ 4 આરોપીઓ गिरफ्तથી दूर છે। 4 મેડિકલ માફિયાઓની આખરે ક્યારે ધરપકડ થશે તે મોટો સવાલ।
ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ જે બે વ્યક્તિઓના મોત થયા ત્યારબાદ જે ડોક્ટર છે જે આરોપી છે તેને પોલીસ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે. બીજું દ્રશ્યોની અંદર કે જે અલગ અલગ જે હોસ્પિટલનો જે ભાગ હતો હાલ ચોથા માળે લાવવામાં આવી રહ્યો છે. ડોક્ટરે જે સારવાર કરી હતી, જે ઓપરેશન કર્યા હતા તેની તપાસ છે હાલ કરવામાં આવી રહી છે. હાલ 7 દિવસ માટે ડોક્ટર પ્રશાંત છે તે રિમાન્ડ ઉપર છે, ત્યારે પોલીસે તેના તપાસ અંતર્ગત જ હાલ અહીં જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે કે કઈ રીતે જે જોવા મળી રહ્યા છે કે ડોક્ટર પ્રશાંત છે તે અહીં પહોંચ્યા છે અને તપાસ છે તે હાલ અહીં કરી રહ્યા છે. ખાસ કરીને જે બે વ્યક્તિઓના દર્દીઓના જે કહે છે કે બોરસના ગામના વ્યક્તિઓના મોત થયા હતા અને મોત બાદ આખો ઘટનાક્રમ બહાર આવ્યો અને પીએમવાય જે યોજના હતી, યોજનાની અંદર ખોટા પૈસા મંજૂર કરવા માટે આખો આ કાંડ છે તે કરવામાં આવી રહ્યો હતો. અને અફસોસ છે આ જે ડૉક્ટર છે તે ખુદ છે તે હાલ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જે રીતે કહી શકાય કે ઘટનાક્રમ આખો જોવા મળી રહ્યો હતો એ મોતકાંડ બાદ આ તપાસ છે હાલ થઈ રહી છે. પોલીસ છે તે ખ્યાતિ હોસ્પિટલ ખાતે ડૉક્ટરને છે તે અહીં લાવી રહ્યા છે. પ્રશાંત જે છે કે કશું આ ઓપરેશન આપ જોઈ શકો છો, આ ડિપાર્ટમેન્ટ છે, આપ દ્રશ્યો બતાવી રહ્યો છું. ખ્યાતિનું જે ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજી ઇમરજન્સી જે છે તેને હાલ અહીં લઈ જવામાં આવી રહ્યા છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે કે એ ઓપરેશન ત્યારબાદ આખી ઘટનાક્રમ છે તે બહાર આવ્યો હતો અને દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે શું કહેવાનું મારે કહું કે ખ્યાતિ જે છે તે એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી તેના કારણે આ જે ઘટનાક્રમ છે તે હાલ અહીં બન્યો છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે ડોક્ટર પ્રશાંત, અફસોસ થાય છે, આવડી મોટી ઘટના બની. ડોક્ટર પ્રશાંત, અફસોસ થાય છે તમને અફસોસ થાય છે કે આ તમારી ભૂલના કારણે બે સામાન્ય વ્યક્તિઓના મોત થયા, બે સામાન્ય વ્યક્તિઓના મૃત્યુ થયા, બે લોકોના મૃત્યુ થયા તમારા કારણે. તમે જવાબદારી માનો છો તમારી કે આ તમારી જવાબદારી છે? કેટલા ખોટા દર્દીનો ઓપરેશન કરેલા તમે પ્રશાંતભાઈ? રોજ કેટલા ઓપરેશન કરો? તમને જરા પણ મનમાં આમ થાય છે કે અમારે ખોટું થયું છે? પસ્તાવો થાય છે તમને? લોકો ભગવાન માનતા છે ડોક્ટર. આ મૌન આ ડોક્ટર છે કે જે બે લોકોના મોતનો કારણ સાબિત થાય છે એ વ્યક્તિ આજે શાંત અહીં ઊભો છે, પરંતુ ચોક્કસ એ માની શકાય કે આ પ્રકારે આ ડોક્ટરો જે છે તે કઈ રીતે લોકોને છે તે જીવના જોખમ કરી રહ્યા છે. આપ જોશો કે આ ડોક્ટર, આ હું તમને લાઈવ બતાવી રહ્યો છું કે જે ખાસ કરીને જોઈ શકાય છે આ હોસ્પિટલ છે જ્યાં આખું ઓપરેશન કરવામાં આવ્યું હતું એ હું આપને જે બતાવી રહ્યો છું. જે ઓપરેશન થિયેટર જે છે જે કહી શકાય એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી એ જગ્યા છે અને ત્યાં ડૉક્ટર તેને રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવી રહી છે અને તેની અંદર જ આ વસ્તુ છે જોવા મળે. હાલ જે ડૉક્ટર તપાસ કરી રહી છે, આપ જોઈ શકો છો તપાસની અંદર કે આ વસ્તુ છે તપાસ કરી રહી છે ડૉક્ટર અને વાતચીત છે તે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચોક્કસ માની શકાય કે દ્રશ્યો છે જોવા મળી રહ્યા હતા. તમને કોઈ પસ્તાવો થાય છે ખરા? પ્રશાંત, તમને કોઈ પસ્તાવો થાય છે ખરા? તમે ડોક્ટર એટલે ભગવાન કહેવાય. એક સામાન્ય ગામડાના માણસો અહીં પહોંચ્યા હોય, તમારી કોઈ ભૂલ છે ખરા આમાં? તમને લાગે છે કે તમે મોટી ભૂલ કરી છે અને સાથે કહી શકાય કે બે લોકો મરી ગયા? તમારા બચાવમાં કઈ કહેશો તમે? એ મૌન છે, હજુ બોલી જવાબ નથી આપી શકતા, તો એ જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ન્યૂઝ 18 પણ પ્રશ્ન પૂછી રહી છે. આપ જોઈ શકો છો કે પોલીસે તપાસ કરી રહી છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે છે આ દ્રશ્યો છે હાલ તપાસ છે તે હાલ અહીં કરી રહી છે અને અલગ અલગ ઇન્કવાયરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હું બતાવીશ આપને કે જે આખી ડૉક્ટરવાળી જગ્યા છે ત્યાં દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે ઊભા છે અને આ ખ્યાતિ હોસ્પિટલ છે. ખ્યાતિ હોસ્પિટલમાં જોઈ શકાય છે કે આ જે જગ્યા છે તે હું તમને બતાવીશ કે આ ઓપરેશન થિયેટર આપ જોઈ શકાય છો, કાર્ડિયલ ઇમરજન્સી સેવા. અહીં ઓપરેશન થયું હતું. આ ચોથા માળ ખ્યાતિનું જે ચોથો માળ છે, ફોર્થ ફ્લોર છે, એ ફોર્થ ફ્લોરની અંદર આખું ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયક ઇમરજન્સી જે કહી શકાય અને અહીં લાવવામાં આવ્યા હતા અને અહીં ઓપરેશન કરીને બે નિર્દોષ વ્યક્તિઓના અહીં મૃત્યુ થયા છે અને એ ચોક્કસ એ કહી શકાય કે જે ડૉક્ટર છે હજુ પણ અનેક જે આરોપીઓ છે તે ફરાર છે, તેઓને પકડવાની કોશિશ છે હાલ તે કરવામાં આવી રહી છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે આ તમામ જે સાધનો છે અહીં પડ્યા છે અને અહીં ઓપરેશન છે કરવામાં આવી રહ્યા હતા અને તમામ જે લેબ છે એની વ્યવસ્થાઓ છે. આ દ્રશ્યો છે પોલીસ રિકન્સ્ટ્રક્ટ કરી રહી છે, પોલીસ લાવી રહી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ જગ્યા અહીં ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ એ જગ્યા છે, આ ઓપરેશન સ્થળ છે. અહીં ઓપરેશન કરીને લોકો સામાન્ય માણસ છે તેના મોત થયા હતા. હજુ પણ મુખ્ય જે આરોપીઓ છે, હજી પણ મુખ્ય આરોપીઓ છે
તે બહાર છે, કારણ કે અહીંના જે ડિરેક્ટર છે, અહીંના કાર્તિકેય પટેલ, એના જે મુખ્ય કરતા હર્તા હતા, એના સીઓ છે, એ તમામ લોકો છે તે હજુ કંઈ ને કંઈ કહી શકાય કે હજુ ફરાર છે. પોલીસ તેની તપાસ કરી રહી છે, પરંતુ હાલ જે ડૉક્ટર પ્રશાંત જે છે, જેને ઓપરેશન થકી જે માત્ર 15,000 રૂપિયાના કારણે સામાન્ય જે વ્યક્તિ કંઈ ગામડાના સામાન્ય પ્રજાને તેના કારણે તેના મૃત્યુ થયા છે, અને 2 લોકો આના કારણે ભૂલના કારણે તેઓ મર્યા છે. અને હાલ પણ જે કે ડૉક્ટર પ્રશાંત છે એકદમ નિષ્ઠુર થઈને શાંતિથી માણસ ઊભો છે, તેને પસ્તાવો પણ નથી કે અમારાથી આ 2 નિર્દોષ લોકોના મોત થયા છે. કેમેરામેન હિરેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.